મિત્રો ગઈ કાલથી મધ્ય ભાગોમાં એટલે કે મધ્ય ગુજરાતમાં એટલે કે વલસાડ, તાપી, સુરત, નર્મદા અને છોટાઉદેપુર જેવા વિસ્તારની અંદર ખૂબ જ વરસાદ થયો હતો। ત્યારે આ એક નદીની અંદર બે ટ્રેક્ટર જે છે એ પાણીમાં વહીને આવ્યા છે। આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો। આ જે ઘટના જે છે એ અલીરાજપુરની હોવાના સમાચાર મળી રહ્યા છે। અલીરાજપુરની એટલે કે ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પર જે અલીરાજપુર જે છે ત્યાં આગળ આ ઘટના બની હોવાના સમાચાર વહેતા થયા છે કે ખેડૂતનું એક જે ટ્રેક્ટર જે છે એ ઘરની આગળ મૂક્યું હતું, ત્યારે જે ઘરની આગળ જ નદી પસાર થઈ રહી હતી એ નદીમાં જ આ ટ્રેક્ટર જે છે એ તણાઈ ગયું હતું, એવા સમાચાર જે રીતના આપણને મળી રહ્યા છે। હવે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલથી જે રીતના અંબાલાલ સાહેબે જે આગાહી કરી હતી, આગાહી એટલે કે જે મધ્ય ભાગની અંદર જે કેટલાક દિવસોથી જે વરસાદ જે વરસવાનો છે, આ રીતના જે અંબાલાલ સાહેબે જે આગાહી કરી, મિત્રો તમને તો ખબર છે કે જે રીતના અંબાલાલ સાહેબ આગાહી કરતા હોય છે એ આગાહી એકદમ સાચી જ પડતી હોય છે। ત્યારે અંબાલાલ સાહેબે જે મધ્ય ભાગની અંદર જે આગાહી કરી હતી એ આગાહી સાચી જ પડતા જે વલસાડ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ જેવા વિસ્તારની અંદર ગઈકાલે ધોધમાર વરસાદ થયો હતો। ત્યારે આ જે નદીની અંદર બે ટ્રેક્ટર તણાઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે અને તણાયા પછી કમસે કમ 2 કિલોમીટર દૂર જે આ ટ્રેક્ટર મળી આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। હવે તમે વિચાર કરો મિત્રો, આટલી બધી મોટી ઘટના આપણે કહી શકીએ છીએ કે ગઈકાલે જે રીતના વરસાદ થયો હતો, આ વરસાદની અંદર આ ટ્રેક્ટર તણાઈ ગયા હતા, એટલે કે ખેડૂતોનું ખૂબ મોટું નુકસાન થઈ ગયું છે। તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયો સાથે અને આવતીકાલે કયા જિલ્લામાં વરસાદ થશે અને ક્યારે થશે એ માહિતી લઈને આપણે આવવાના છે। જય હિન્દ, વંદે માતરમ।